નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડની ઘોર બેદરકારી આવી સામે। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પટમાં જળસીઓ જોવા મળી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ પડે તો ધોરાજી માર્કેટ યાર્ડ પડેલ જળસી પલળી જાય તો જળસીને ભારે નુકસાન થાય તેવી ભીતિ। ડુંગળી કપાસ જેવી જળસી ખુલ્લા મેદાનમાં પડેલ જોવા મળેલ ખેડૂતો પોતાની જળસીને લઈને ચિંતિત। રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। શેખવા રણજીતભાઈ જેવાભાઈ। ભાઈ ક્યાંથી આવો, શું લઈને આવ્યા? હું ફરણીથી લઈને આવ્યો છું, કપાસ લઈને આવ્યો છું। તો શેડ ખાલી છે પણ કપાસ બહાર પડેલો છે, તો શેડમાં નાખેલો હોય ને તો પલળે નહીં, અને આ વરસાદના વાતાવરણને હિસાબે એ આમાં પલળી જાય અને નુકસાન થાય। કેવું નુકસાન થાય? તો નુકસાન તો પૂરું જ થાય ને। શું માંગ શું છે તમારી? ગમે એ માલ હોય એક જગ્યા ઉપર સારી રીતે કે પલળે નહીં એ રીતે ગોઠવેલો હોય કે રાખેલો હોય તો એ સારું ને, એમ કે ખુલ્લામાં પડ્યો હોય તો એ તો નુકસાન થવાનું જ છે ને। મારું નામ છે અરવિંદભાઈ નરસિંહભાઈ સભાયા, ગામ મોટી પરબડી। અત્યારે હું ધોરાજી યાર્ડની અંદર માલ લઈને આવ્યો છું। હવે એ માલ ખુલ્લામાં પડ્યો છે, બરાબર। હવે શેડ ખાલી પડ્યા છે તો યાર્ડમાં કોઈ શેડમાં માલ નાખતા નથી। શું કેશો, જો વરસાદ આવે તો કેવું નુકસાન? વરસાદ આવે તો લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થાય। શું તમારી માંગ શું છે? હવે આ માલની બેદરકારીના હિસાબે આ માલ વેપારી ભાઈઓ શેડમાં નાખે એવી અમારી માંગણી છે।